સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને સવારમાં વોટ્સએપ પર મિત્રનો મેસેજ આવ્યો કે સરપ્રાઈઝમાં છે કે આપણે ગોવા જવાનું છે, તત્કાલે 11 વાગ્યાની ટ્રેન છે તો આપણે જવાનું છે. તો અમે પ્લાનિંગ સેટ કર્યો અને 31st મનાવવાનું નક્કી કર્યું અને સાથે સાથે અમે જવા નીકળી ગયા. અને અમારી ટ્રેન 11 વાગ્યાની હતી એટલે અમે દાહોદથી સીધા બરોડા જઈને સીધા અમે ઝુડિયોમાં પહોંચી ગયા. ત્યાં થોડી કપડાની શોપિંગ કરી અને સાથે સાથે નાસ્તો પણ કર્યો અને પછી અમે થેલો ભરીને સ્ટેશન બાજુ જવા નીકળ્યા. અને રાત્રે અમારી ટ્રેન હતી એટલે અમે ટ્રેન અમારી સીટ પ્રમાણે અમે બેસી ગયા અને સૂઈ ગયા. અને એટલી ઠંડી હતી કડકડતી કે સવારમાં તો જાણે વાત જ ના પૂછતો મિત્રો. અને હું પણ મોઢું બાંધીને એકદમ સ્કાર્ફ બાંધીને બેસી ગયો હતો. અને તમે જોઈ શકો છો આ મારો મિત્ર સુનિલભાઈ પરમાર. અને સવારમાં અમે ગોવા લેન્ડ થયા 9:30 વાગે અને આખી ટ્રેન 31st હિસાબે ખાલી ત્યાં જ થઈ ગઈ થીવીમમાં. બરોડાથી સીધી અમે ડાયરેક્ટ થીવીમમાં ઉતર્યા અને અમારા મિત્રો ધર્મેશભાઈ, સુનિલભાઈ અને અમે સીધા ટ્રેનમાંથી ઉતરીને સીધા બસમાં બેસી ગયા અને અમે અમારી હોટલ તરફ જવા માટે નીકળી ગયા. દોસ્તો તમે પણ જોતા રહેજો અમારો વ્લોગને. આ ફર્સ્ટ પાર્ટ છે, સેકન્ડ પાર્ટમાં મજા આવશે. કન્ટિન્યુ.